નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ ત્રીજો समझदार नन्ही विषे समझीशु। समझदार नन्ही। इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए, यह बात प्रस्तुत की गई है। इसलिए जो ये कहानी दी गई है, ये जो वार्ता है, એની અંદર આપણને એ સમજાવવામાં આવ્યું છે કે માનવીએ પોતાની જે ભલાઈ કરવાની, બીજાનું સારું કરવાની જે સ્વભાવ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં છોડવો જોઈએ नहीं। हमारे समाज में कुछ लोग का स्वभाव बुरा हो सकता है, लेकिन हमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए। આપણે જોઈએ છીએ કે આપણી બાજુ ઘણા બધા લોકો ખરાબ હશે, એમનો સ્વભાવ પણ ખરાબ હોય છે, પણ આપણો જે સ્વભાવ છે એમના લીધે આપણે બદલવાની કંઈ જરૂર હોતી નથી। આ પાઠની અંદર આપણે આ વસ્તુ સમજવાની છે। એક નન્હી द्वारा एक समझदार नन्ही છે એની આ વાર્તા આપણને આપી છે। नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। एक नानी बतकનું બચ્ચું હોય છે તે તટ એટલે કે કિનારા તરફ આવે છે અને તે જુએ છે કે એક બિચ્છુનો એક દલદલની અંદર ફસાઈ ગયો છે। बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो। नन्ही ने उस पर दया आ गई। उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया। જે બિચ્છુ હતો તે દલદલમાં ફસાયો હતો, એટલે તે જે નાની બતક હતી એને શું કહે છે કે બહેન તું મને બચાવ। એટલે નન્હીને શું આવી જાય છે, જે બતકને એની ઉપર દયા આવી જાય છે અને તે શું કહે છે, બિચ્છુને દલદલમાંથી બહાર કાઢે છે અને એક સૂકું સ્થાન છે, સ્વચ્છ સ્થાન હોય ત્યાં કરી એને બેસાડી મૂકી દે છે। बिच्छू को शैतानी सूझी, उसने नन्ही को डंक मार दिया। શું કરે છે કે બિચ્છુ છે એને શૈતાની સૂજે છે અને શું કહે છે, પેલી નન્હી જેને મદદ કરી હતી એને શું કહે છે, डंक मारी दे છે। नन्ही पीड़ा से तड़प उठी। उसने बिच्छू से पूछा, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा। એટલે કે નન્હીને શું થાય છે, દુઃખ થાય છે। એ બિચ્છુ ડંક મારે એટલે એને પીડા થાય છે, દુઃખ થાય છે। એટલે તે બિચ્છુને પૂછે છે, કેમ ભાઈ તે મને ડંક કેમ માર્યો, કારણ કે મેં તને બહાર કાઢ્યો દલદલમાંથી, તો બી તે મને શું કર્યું, ડંક કેમ માર્યો। बिच्छू लापरवाही से बोला, क्या करूँ, डंक मारना मेरा स्वभाव है। શું કહે છે, बिच्छू लापरवाहीથી કહે છે કે મારો સ્વભાવ છે ડંક મારવો, એ શું છે, મારો સ્વભાવ છે, એટલે મેં તને ડંક માર્યો। नन्ही बोली, तुम ये गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। એટલે શું કહે છે, નન્હી કહે છે કે તું તારી જે બુરી આદત છે, ખરાબ આદત છે એને છોડી દે, કારણ કે જ્યારે મુસીબત હશે ત્યારે તારી કોઈ મદદ કરશે નહીં। જો આવી રીતે જો કોઈ તને મદદ કરે છે, તું એને જે હેરાન કરીશ, એને જો ડંખ મારીશ તો તને ભવિષ્યમાં કોઈ મદદ કરશે નહીં। આપણે પણ આપણી કોઈ મદદ કરે તો આપણે એને સારી રીતે એને બોલાવવો જોઈએ, એને કોઈ હેરાન કરવો જોઈએ नहीं। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। नन्ही अपनी माँ के पास नदी में चली गई। શું કહે છે, બિચ્છુ કહે છે અનસુની, એની વાતોને શું કહે, અનસુની એટલે મુહાવરો છે કે એની વાતોને ધ્યાન આપતો નથી અને ત્યાંથી તે જતો રહે છે। અને નન્હી પણ પોતાની માની સાથે ત્યાં આગળ પાણીમાં જાય છે। माँ ने पूछा, नन्ही बेटा तुम कहाँ रह गई थी। नन्ही बोली, माँ एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई। શું કહે છે કે એક બિચ્છુ હતો તે દલદલમાં ફસાઈ ગયો, તેને બચાવવામાં મારે થોડું મોડું થઈ ગયું। माँ खुश होकर बोली, बेटी ये तुमने बहुत अच्छा काम किया। એટલે માँ એની પર ખુશ થાય છે, કારણ કે તે સારું કામ કર્યું છે, કોઈ ફસાવ્યું છે એને મદદ કરી છે, એટલે કહે છે કે ये तुमने बहुत अच्छा काम किया। એટલે આપણે પણ કોઈ મુસીબતમાં હોય તો એની આપણે પણ શું કરવું જોઈએ, મદદ કરવી જોઈએ। नन्ही बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया। એટલે નન્હી શું કહે, દુઃખ થાય છે એને કે મેં એને બચાવ્યો તો બી એને શું કર્યું, મને ડંક મારી દીધો। माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है। એટલે કે માँ કહે છે કે બિચ્છુને એની પોતાની આદત, ગંદી આદતને શું છે, ગુલામ છે, એની સ્વભાવ બદલી શકતો નથી। तुम उसे चाहे कितनी बार बचाओ वह बार बार डंक मारता रहेगा। શું કહે છે કે એનો સ્વભાવ જ એવો છે કે ડંક મારવાનો, તો એ તો એને ગમે તેટલી વાર બચાવીશ તો બી તને શું કહે, ડંક મારશે। नन्ही बोली, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी। શું કહે છે, માને કહે છે ભાઈ નન્હી બતક, હું આને જે ગંદી આદત છે એને છોડાવીને જ रहीश। कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा। શું કહે છે, એટલે बिच्छू જાય થોડા સમય પછી શું થાય, પછી મુસીબતમાં આવી જાય, સંકટમાં આવી જાય, મુશ્કેલીમાં આવી જાય છે
અને એ હવે શું એ દલદલમાં નથી ફસાતો, પરંતુ એક પાણી જે ધારા જે વહે છે, ધારા એટલે કે પાણી જે વહે છે એની અંદર પડે છે અને ડૂબવા લાગે છે। मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई। सोचे मौत सामने જોઈને એને પછી नन्ही बतखनी याद आवे છે। वो नन्ही को पुकारने लगा। नन्ही ने उसकी करुण पुकार सुन ली। सोचे પછી बुलावे છે नन्ही ने, आवाज આપે છે અને પછી नन्ही એનો અવાજ સાંભળી લે છે। वह झटपट बिच्छू के पास आ गई। साहस की उसके मन में विचार आया। सहसा सहसा એટલે કે એને તરત જ શું મનમાં એક વિચાર એકાએક વિચાર આવી ગયો કે अब मैं उसे गंदी स्वभाव के बिच्छू को नहीं बचाऊंगी। एक विचार है कि पहला मैं बचाव्यो तो मैंने डंक मार्यो तो मैं बचावीश नहीं। बिच्छू गिड़गिड़ाने लगा। बहन मुझ पर दया कर। नन्ही का मन डोल गया। એટલે बिच्छू શું કહે છે ગીર કહેવાય છે, દુઃખ કહે છે કે તું મને બચાવી દે, મારી પર દયા કર। એટલે શું કહે છે એને બચાવે છે। એટલે उसने सोचा हो सकता है उससे अपनी गंदी आदत छोड़ दी हो। એટલે વિચાર છે કે શું આની ગંદી આदत छोड़ी दी, डंक मारना छोड़ी દીધું હશે। नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया। बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा। શું કહે છે પરંતુ જે बिच्छू હતો એનો સ્વભાવ પ્રમાણે શું કહે છે પેલી જે નનીએ જેને ફરી બચાવ્યો હતો એને ડંક મારવા માટે તે આગળ જાય છે। नन्ही उसका इरादा समझ गई। वो मुस्कुरा कर बोली। वो नन्ही છે એનો ઈરાદો સમજી જાય છે અને મુસ્કરાઈ રહી છે અને કહે છે કોને પેલા मुस्कुराने કહે છે बिच्छू भाई ठीक ठिठक क्यों गए, डंक मारो। શું કહે છે પેલાને કહે છે કે તું ઠીઠી અટકી કેમ ગયો, તું મને ડંક મારને। એટલે પેલો બિચ્છુએ જે ડંક મારવા જાય છે એટલે શું કહે છે જે પેલી નન્હી હોય છે એ મુસ્કુરાવે છે એની સામે, કારણ કે એનો સ્વભાવ શું છે બચાવવાનો છે એટલે એને બચાવે છે। પરંતુ જે શું છે પેલો એકદમ અટકી જાય છે અને કહે છે ડંક કેમ નથી મારતો। बिच्छू शर्म से पानी पानी हो गया। કારણ કે એને વિચાર આવે છે બિચ્છુને કે એને પહેલાં મને બચાવ્યું તો મેં ડંક માર્યો, તો બીજી બાજુ બચાવે છે ડંક મારીશ તો એ ભલાઈ કરવાનું છોડશે, એટલે કે છે એ શરમાઈ જાય છે। वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों। શું કહે છે પેલો બિચ્છુ કહે છે કે બેન મેં હંમેશા તારી સાથે શું કર્યું છે વિશ્વાસઘાત કર્યો, તે મને બચાવ્યો અને મેં તને ડંખ માર્યો છે, તો પણ फिर भी तो પણ तूने मेरे साथ भलाई की, छतां તે મારી સાથે શું કે ભલાઈ, મારો જીવન સંકટમાં તે મને બચાવ્યો છે। नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ। કહે છે ભલાઈ કરવો એ મારો સ્વભાવ છે, હવે તારી આદત ખરાબ છે તો તારા માટે મારો આદત શું કામ, મારો સ્વભાવ કેમ બદલું। मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। શું કહે છે હું ગમે તે વ્યક્તિ હોય એ ભલે મને વિશ્વાસઘાત કરે તો બી એને હું वारंवार बचावीश। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखते हो कौन जीतता है। કહે છે તારો સ્વભાવ છે કે તું મને ડંક મારવાનો સ્વભાવ છે તો તું મને ડંક માર, અને મારો સ્વભાવ શું છે બચાવવાનો છે, તું હંમેશા તને બચાવીશ, હું મારો સ્વભાવ બદલીશ નહીં। આપણે પણ જીવનની અંદર કોઈ આપણું ખરાબ કરે તો આપણે પણ કોઈનું ખરાબ કરવાનું નહીં કે ચલો ભાઈ મારું ખરાબ કરે છે એને મદદ ના કરું, તો આપણો સ્વભાવ જો સ્વભાવ સારો છે કે બીજાની ભલાઈ કરવાની છે તો આપણે પણ એની ભલાઈ કરવી જોઈએ। પછી શું કહે છે बिच्छू પસ્તાવે છે ભર ગયા। ભાઈ બિચ્છુને શું થાય છે અફસોસ થાય છે, પસ્તાવો થાય છે અને કહે છે નन्ही બહન આજ તુમ જીત ગઈ। શું કહે છે બિચ્છુ કહે છે કે નन्ही બહેન આજ તું જીતી ગઈ અને હું હારી ગયો, તારો વિશ્વાસ જીતી ગયો કે તે મને બદલવાની, કે હું જે ડંખ મારતો હતો છતાં બી તે મને બચાવ્યો, એટલે શું કહે છે આજે તું जीती गई। मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। એટલે શું કહે છે કે હું વચન આપું છું તને કે આજ પછી હું ક્યારેય પણ કોઈ બીજા નિર્દોષ જીવને ડંખ મારીશ નહીં। ડંખ એટલે કે વચન આપવું એટલે કે મુહાવરાનો અર્થ છે, એટલે વાદા કરના, કોઈને વાદો કરીએ એનું શું કે મુહાવરાનો અર્થ પરીક્ષામાં પૂછાય આપણને કે વચન દેના, તેનો મતલબ શું થાય છે વાદા કરના। બીજો આગળ એક મુહાવરો હતો કે આદત કા ગુલામ હોના, તો આદત से मजबूर होना, કોઈ આદતનો ગુલામ થઈ જાય, ગંદી આદત હોય તેનો ગુલામ હોય તેને કહેવાય આદત से मजबूर होना। वचन देना એટલે કે વાદા કરના। અને નિર્દોષ શબ્દાર્થ પૂછાય કે કિસી નિર્દોષ કો બોલા તો નિર્દોષ એટલે કે બેકસૂર, દોષ રહિત હોય, કોઈ બેકસૂર હોય દોષ રહિત હોય તો એને કોઈ દિવસ નુકસાન કરવું નહીં, એટલે પરીક્ષા સમાનાર્થી શબ્દ પૂછાય કે નિર્દોષનો શું થાય જો બેકસૂર એવો અર્થ થાય છે।
आगे समझिए આપણે कि मैं वचन देता हूँ कि मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। नन्ही खुश होकर नदी में चल गई। શું છે નન્હી ખુશ થઈ જાય છે, વચન આપે છે ને પેલો બીછું એટલે કે છે અને ખુશ થઈ જાય છે અને તે ક્યાં જાય છે, પાણીમાં નદીની અંદર જતી રહે છે। माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी, એટલે माँ પછી એને કહે છે કે આજે ફરી તે કેમ મોડું કરી દીધું। तो नन्ही ने पूरी घटना बता दी। પછી કહે છે જે આખી કહાની બની હતી એ બધી જ કહાની પોતાની માને કહે છે। माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, એટલે माँ પ્રેમથી કહે છે प्यारी समझदार समझू नन्ही। भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों की भला बनने की राह दिखाते हैं। कहे जे भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को क्या करते हैं, भला बनाने की राह दिखाते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगे, नाचवा लगे, प्रसन्न थाय छे अने नन्ही पाણીમાં જાય છે। એટલે આ કહાનીમાંથી આપણને બોધ મળે છે કે આપણે પણ આપણી જે સારી આદતો છે એ બીજાને લીધે બદલવી જોઈએ નહીં। અહીંયા આપણું પ્રકરણ 3 સમજદાર નન્હી પૂર્ણ થાય છે। આગળના વિડીયોમાં આપણે તેનું સ્વાધ્યાય સમજીશું।